બોપલ મુકામે ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। એમાં 20 તારીખથી શરૂઆત થશે। 20 તારીખે આનંદનો ગરબો જે છે એનાથી શરૂઆત કરવાના છે। એ પછી બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે। એના પછી 21 તારીખથી ભાગવત એ પોથીયાત્રા નીકળશે। પોથીયાત્રા મનુ માણેકથી નીકળશે। ત્યાંથી નીકળી અને પછી અહીંયા કથા સ્થળે આવશે અને 21 તારીખથી શરૂ થઈ અને 28 તારીખ સુધી દરેક ભક્તજનો એનો ખૂબ જ લાભ લેશે। અહીંયા કથા 3 વાગે શરૂ થશે। 6:30 વાગે કથાનો વિરામ થશે। એના પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। દરેક કથા શ્રવણમાં આવ્યા હોય એ તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। એના પછી બીજા પણ કાર્યક્રમો છે, જેમાં સુંદરકાંડનો પાઠ, ગરબા મહોત્સવ, એના પછી જે છે દરેક ડાયરાનો જે છે કાર્યક્રમ, આવી રીતે કથા વિરામ પછી ભોજન પ્રસાદ પછી આવા સાંસ્કૃતિક કાર્યક્રમો છે। એમાં પણ બધા જે છે એ પધારવા માટે અમારું જાહેર આમંત્રણ છે। આની અંદર બધા જ આવી શકે અને બધા જ ભાગ લઈ શકે। ભોજન પ્રસાદ પણ બધાએ જ ગ્રહણ કરવાનો છે। આ રીતે અમારું દરેકને હાર્દિક આમંત્રણ છે। કથાના આ જે કથા જે છે એ કનકેશ્વરી માતાજી જે છે, જે સાધ્વીજી છે અને ખૂબ તપોયોગીની છે, એવા તપસ્વીની કનકેશ્વરી માતાજી આ કથાનું રસપાન કરાવશે। જેમણે માત્ર 10-12 વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કરેલો અને ત્યારથી સંન્યાસીની છે, એવા અદ્ભુત જ્ઞાની કથાકાર છે અને એમના સ્વમુખે આ કથાનું રસપાન કરાવવાનું છે। અને કથાનું સ્થળ જે શુક્લા તીર્થ બોપલ મુકામે છે, જે સ્વામિનારાયણ મંદિર છે, વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિર છે, ત્યાંથી સ્ટર્લિંગ સિટીની પાછળની ભાગે આવેલું છે। અને